વાત કરીએ સોમનાથની તો સોમનાથ ઉના જે ફોર્ટેક હાઈવેનો બ્રિજ બેસી ગયો છે કે જ્યાં ગોરખવડી ઉમરી ગામ વચ્ચેનો રોડ ક્ષતિગ્રસ્ત થયો છે કે જ્યાં રોડનો બ્રિજ બેસી જતા અકસ્માતનો ખતરો ઊભો થયો છે। 6 કરોડના જે કહી શકાય કે કરોડોના ખર્ચે બન્યો છે આ ફોર્ટેક હાઈવે કે જ્યાં બ્રિજ બેસી જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ બ્રિજના દ્રશ્યો છે સોમનાથ ઉના ફોર્ટેક હાઈવેનો આ દ્રશ્યો છે કે જ્યાં સોમનાથ ઉના ફોર્ટેક હાઈવેનો જે બ્રિજ બેસી જવાની ઘટના બની છે કે જ્યાં ગોરખવડી ઉમરી ગામ વચ્ચેનો રોડ ક્ષતિગ્રસ્ત થયો છે। રોડની બ્રિજ જે કહી શકાય જે ક્ષતિગ્રસ્ત થયો છે આ બ્રિજ ત્યારે રોડનો બ્રિજ બેસી જતા અકસ્માતનો ખતરો ઊભો થયો છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રોડ જે છે એ એક બાજુ જે બેસી ગયો છે અને જેને ખોદવામાં આવ્યો છે ત્યારે આ અંગે કોઈ બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યા કે જ્યાં કોઈ વાહન ચાલક જો ત્યાંથી પસાર થાય અને કોઈ અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર। ત્યારે હાલ તો જે બ્રિજ બેસી જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।